દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતી કલાકાર કિંજલ દવેને લઈને હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હાલમાં કિંજલ દવેને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે તમને તો ખબર છે કે કિંજલ દવેની સગાઈ થોડાક સમય પહેલા ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે કરવામાં આવી હતી અને તે સગાઈ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે. હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અને દર્શક મિત્રો, કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ કરવામાં આવી હતી અને ત્યાર પછી કિંજલ દવે અને તેમના પરિવારને સમાજ બહાર કરવામાં આવ્યા હતા. કારણ કે દર્શક મિત્રો, આ સગાઈ સમાજને મંજૂર નથી. અને દર્શક મિત્રો, કિંજલ દવે જે છોકરા સાથે સગાઈ કરી હતી તે છોકરો બીજા સમાજમાંથી આવતો હતો અને તેથી સમાજને આ મંજૂર નહોતું. અને સમાજે એક એવો નિર્ણય કર્યો કે જે કિંજલબેન તમે જે સગાઈ કરી છે તે આપણા સમાજ ઉપર ખોટી અસર પડે છે અને જો તમારે આ સગાઈ રાખવી હોય તો તમને અને તમારા પરિવારને સમાજની બહાર કરવામાં આવશે. અને ત્યાર પછી મિત્રો, કિંજલ દવે અને તેમના પરિવારને સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. અને દર્શક મિત્રો, કિંજલ દવેની સગાઈ કરવામાં આવી હતી ત્યારે મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને ધામધૂમથી કિંજલબેન દવેની સગાઈ કરવામાં આવી હતી. અને હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અને દર્શક મિત્રો, કિંજલબેન દવેની સગાઈ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે. હા દર્શક મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. દર્શક મિત્રો, જે કિંજલ દવેના ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ એકાઉન્ટમાં જેમના ફોટા વિડીયો ધ્રુવીન શાહ સાથે હતા તે તેમને ડિલીટ કરી દીધા છે. અને ધ્રુવીન શાહે પણ તેમના ઓફિશિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં પણ તેઓ ફોટાઓ અને વિડીયો ડિલીટ કરી દીધા છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે. પરંતુ દર્શક મિત્રો, ધ્રુવીન શાહ કે કિંજલ દવે દ્વારા કોઈ પણ માહિતી આવી જાહેર કરવામાં આવી નથી. અને દર્શક મિત્રો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે. પરંતુ દર્શક મિત્રો, આગળ કંઈ પણ નવી અપડેટ મળશે તે તમારા સુધી અમે પહોંચાડીશું. પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.